હેલો મિત્રો, આજે હું તમને કહીશ એક સાચા સેવકની ગણેશ ભક્તિ. તો મિત્રો, મારા આવા વિડીયોઝ જો તમને ગમતા હોય તો લાઈક અને શેર કરો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરો. જમુના દેવી તેમના પુત્ર કૌશલ અને પુત્રવધુ માલતી સાથે શહેરમાં રહેતા હતા. કૌશલ એક મોટી કંપનીમાં કામ કરતો હતો. એક દિવસ કૌશલ સાંજે ઘરે આવે છે અને કહે છે, મમ્મી, મને નોકરીમાં પ્રમોશન મળ્યું છે અને મારો પગાર પણ વધી ગયો છે. જમનાબેને કહ્યું, દીકરા, આ તો બહુ જ સારી વાત છે. માલતીએ કહ્યું કે હું આટલા લાંબા સમયથી તમારી પ્રગતિની રાહ જોઈ રહી હતી. સાંભળો, મેં તમને પહેલેથી જ કહ્યું હતું કે તમારું પ્રમોશન થતાં જ આપણે એક નોકર રાખીશું. જમનાબેને કહ્યું, વહુ, નકામા નોકરોની કંઈ જ જરૂર નથી. આપણો નાનો પરિવાર છે અને બધા સાથે મળીને કામ કરીશું. કૌશલે કહ્યું, કોઈ વાંધો નહીં મમ્મી, મેં નોકર વિશે પહેલેથી જ વાત કરી છે. તે ઘરનું કામ કરશે અને તેના ફ્રી ટાઈમમાં તમારી સેવા પણ કરશે. બીજા દિવસે ભોલા તેમના ઘરે નોકર તરીકે પહોંચે છે. ભોલાએ કહ્યું, જયરામજી ભૈયા, તમે નોકરી માટે બોલાવ્યો હતો? કૌશલે કહ્યું, હા, મેં તમને ફોન કર્યો હતો અને અહીં બધાને હેલો કહો. આ જયરામજી નહીં ચાલે. ભોલાએ કહ્યું, પણ ભાઈ, આ તો ભગવાનનું નામ છે. તમે લોકો ભગવાનનું નામ નથી લેતા? જમનાબેને કહ્યું, અરે, તમે અહીં કામ કરવા આવ્યા છો કે ભજન કરવા? અમે પૂજા નથી કરતા. માલતી ભોલાને ઘરનું કામ સમજાવે છે. ભોલાએ કહ્યું, માં, અમે ભગવાનમાં બહુ માનીએ છીએ અને ભગવાન ગણેશના ભક્ત છીએ. અમે દરરોજ સવારે તેમની પૂજા કરીએ છીએ અને જો તમને કોઈ વાંધો ન હોય તો ચાલો રૂમમાં પૂજાનું મંચ ગોઠવીએ. માલતીએ કહ્યું, હા, તમારા રૂમમાં એ કરો, અમને કોઈ જ વાંધો નથી. ભોલા તેના ઘરે કામ કરવા લાગે છે. એક દિવસ ભોલા સવારે બધાને નાસ્તો પીરસતો હતો. તે પછી જમનાદેવીને કહ્યું, માતા, અહીં ગાય નથી આવતી? મેં તો ગાય માટે રોટલી બનાવી હતી. જમનાબેને કહ્યું, અમે ક્યારેય ગાયને રોટલી ખવડાવી નથી. કે ગાય આવે છે કે નહીં એ ખબર નથી. ભોલાએ કહ્યું, માં, એ બહુ મોટું પુણ્ય છે. તમે તમારા પોતાના હાથથી ગાયને પ્રથમ રોટલી આપો. માલતી બોલી, ભોલા, તમારા કામમાં ધ્યાન આપો. ભોલાએ કહ્યું, બહેન, હું સવારે ગાય શોધીને તેને રોટલી ખવડાવીશ. હું તમને પરેશાન નહીં કરું. બીજા દિવસથી ભોલાએ ગાયને રોટલી આપવાનું શરૂ કર્યું. તે સવારે ઉઠે, સ્નાન કરે, ભગવાન ગણેશની પૂજા કરે, તેમની આરતી કરે અને તેના અવાજથી બીજા બધા જાગી જાય છે. કૌશલે કહ્યું, આ વ્યક્તિ વહેલી સવારે જાગી જાય છે અને જોર જોરથી આરતી ગાય છે. શાંતિથી સૂવા પણ નથી દેતો. માલતીએ કહ્યું કે હવે આપણે શું કરીએ? આજકાલ સારા નોકર નથી મળતા. તો એક દિવસની વાત છે. ભોલા પૂજા કરી રહ્યો હતો. કૌશલે કહ્યું, ભોલા, તું પૂજામાં કેટલો સમય વિતાવે છે? જ્યારે તે સવારે પૂજા કરી છે તો સાંજે શા માટે પૂજા કરે છે? માલતીએ કહ્યું કે જુઓ, તમે દેશી ઘી લો છો અને તેના દીવા પ્રગટાવો છો. જમનાબેન બોલ્યા, ભોલા, આ બધું અહીં નહીં ચાલે. તું કાલથી પૂજા નહીં કરીશ. ભોલા બોલ્યો, પણ માં, આ તો અમારા અને તમારા ફાયદા માટે જ છે ને. કૌશલે કહ્યું, તું અમારું કલ્યાણ છોડી અને શાંતિથી તારું કામ કરજે. કાલથી પૂજા બંધ થઈ જવી જોઈએ. ભોલો બોલ્યો, ઠીક છે, હું કાલથી શાંતિથી પૂજા કરીશ અને પોતાના પૈસાથી ઘી પણ લાવીશ. એક દિવસ કૌશલ ખૂબ જ પરેશાન ઘરે આવ્યો. માલતી બોલી, શું વાત છે? બહુ ચિંતિત છે. કૌશલે કહ્યું, હું મારી નોકરી ગુમાવવાનો છું. હવે હું મારા ઘરનો ખર્ચ કેવી રીતે પૂરો કરીશ? અને જો હું ઘરના હપ્તા નહીં ભરું તો હું ઘર પણ ગુમાવીશ. બીજા દિવસે તેઓ ભોલા સાથે વાત કરે છે. કૌશલે કહ્યું, ભોલા, તું કાલથી બીજે ક્યાંક કામ શોધવાનું શરૂ કરી દે. અમે તને નોકરી પર રાખી શકીશું નહીં. ભોલા બોલ્યો, સાહેબ, તમને એક વાત કહું? તમને ભગવાનને બધું જ આપ્યું છે, પણ તમે ભગવાનનું નામ પણ લેવા માગતા નથી. તમે તેના દીવા માટે ઘી આપવાની પણ ના પાડી દીધી. તમે વિઘ્નહર્તાની પૂજામાં વિઘ્ન ઊભી કરીને તમારું જ સારું કર્યું નથી. મારી વાત સાંભળો, મનથી તેની પૂજા કરો, તેની માફી માંગો, બધું સારું થઈ જશે.
માલતી અને જમનાબેન બંનેએ એ જ સમયે પૂજાની તૈયારી કરી અને સમગ્ર પરિવારે ભગવાન ગણેશની આરતી ગાઈ અને પ્રસાદ ચડાવ્યો. હવે આ તેમનો રોજનો નિત્યક્રમ બની ગયો હતો. થોડા દિવસોમાં કૌશલને નવી નોકરી મળી ગઈ અને ઘરમાં પહેલાંની જેમ જ ખુશી હતી. દરરોજ સવારે ભોલાનો આખો પરિવાર ભગવાન ગણેશની પૂજા માટે તૈયાર થતો અને પછી ગાયને રોટલી ખવડાવી અને પછી જ નાસ્તો કરતો. મિત્રો, મારી આ ગણેશજીની વાર્તા જો તમને ગમી હોય તો તેને તમારા ગ્રુપમાં શેર પણ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ.